હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ ભાઉસ કિચનમાં। તો આજે આપણે અહીંયા બનાવીશું નાન। તો સરસ મજાની હું બટર નાનની રેસીપી તમારી સાથે શેર કરી રહી છું। તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરીને જણાવજો કેવી બની। હેલો મિત્રો, તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન। તો આજે આપણે અહીંયા બનાવીશું નાન। તો તેના માટે મેં અહીંયા લોટ બાંધવા માટે એક મોટું વાસણ લઈ લીધું છે। આપણે તેની અંદર 3 કપ મેંદો એડ કરીશું। તમે અડધો મેંદાનો લોટ અને અડધો ઘઉંનો લોટ પણ લઈ શકો છો, અથવા તો બધી જ નાન ઘઉંના લોટમાંથી પણ તૈયાર કરી શકો છો। ખૂબ જ સરસ તેવી નાન ઘરે તૈયાર થશે। પણ મેં આજે અહીંયા બધો જ મેંદાનો ઉપયોગ કર્યો છે। અને હવે આપણે હાથ વડે વચ્ચે જગ્યા કરી દઈએ, જ્યાં આપણે બધી વસ્તુ સરસ રીતે મિક્સ કરીશું। તો અહીંયા આપણે એકદમ મોડું એવું દહીં લેવાનું છે, અડધો કપ। સાથે જ હું એક વસ્તુ એડ કરીશ જે સિક્રેટ છે। જો તમે પણ એ વસ્તુ નાનની અંદર એડ કરશો તો એકદમ સોફ્ટ નાન છે તે ઘરે તૈયાર થશે। હવે આપણે તે જ કપ ભરી અને દૂધ એડ કરીશું, એટલે કે અહીંયા મેં અડધો કપ દૂધ લીધું છે। અને હવે આપણે એડ કરીશું સિક્રેટ વસ્તુ, જે છે મિલ્ક પાવડર। તો અહીંયા મેં 2 ટેબલ સ્પૂન જેટલો મિલ્ક પાવડર લીધો છે, જેનાથી આપણી નાન એકદમ સરસ સોફ્ટ તૈયાર થશે અને સ્વાદ પણ ખૂબ જ સરસ આવશે। તો અહીંયા આપણે 1 ટીસ્પૂન ખાંડ અને મેં અડધી ટીસ્પૂન મીઠું એડ કર્યું છે, જે થોડું મને ઓછું લાગી રહ્યું હતું, તમે વધારે એડ કરી શકો છો। સાથે જ અહીંયા 1 ટીસ્પૂન બેકિંગ પાવડર અને 1 ટીસ્પૂન ભરી અને તેનાથી થોડો ઓછો તેટલો બેકિંગ સોડા લીધો છે। અને હવે આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું। આ બધી જ વસ્તુને આપણે હાથ વડે સરસ રીતે લોટમાં મિક્સ કરી દેવાની છે। તો અહીંયા બધી જ વસ્તુ સરસ રીતે હાથ વડે મિક્સ થઈ જાય પછી જ આપણે પાણીનો ઉપયોગ કરીશું, જેથી છે તે પાણી અહીંયા વધારે ના પડી જાય। તો અહીંયા આપણે દૂધ પણ લીધું છે, દહીં પણ લીધું છે, માટે થોડા પાણીનો ઉપયોગ કરવો પડશે। તો આવી રીતે હાથ વડે આપણે બધો જ લોટ છે તે સરસ રીતે મિક્સ કરી દેશું। તો અહીંયા આપણે લોટ બાંધવામાં વધારે કોઈ જ વસ્તુનું ધ્યાન નથી રાખવાનું, ફક્ત મેં જે માપ લીધું છે તે માપથી આવી રીતે લોટ બાંધી અને તૈયાર કરી દેવાનો છે, અને આપણે સરસ રીતે નાન બનાવવાની છે। તો આવી રીતે તૈયાર કરેલી નાન ઘરે ખૂબ જ સરસ લાગે છે। તમે આ નાન એક વખત ખાશો તો તમને બહારની નાન પણ નહીં ભાવે। તો હવે અહીંયા બધો જ લોટ સરસ રીતે મિક્સ થઈ ગયો છે, અને સાઈડમાં જે કોરો લોટ છે તેની અંદર આપણે થોડું થોડું પાણી એડ કરી અને એકદમ સરસ લોટ અહીંયા તૈયાર કરી દેશું। તો લોટ અહીંયા એકદમ કઠણ પણ નથી બાંધવાનો અને સાવ એકદમ ઢીલો પણ નથી બાંધવાનો। તો અહીંયા મેં લોટ તૈયાર કરી લીધો છે। તો અડધા કપમાંથી પણ થોડું પાણી વપરાયું છે, બાકી આપણે એડ કરેલી વસ્તુમાં જ આપણો લોટ અહીંયા બંધાઈ ગયો છે। તો લોટને આપણે અત્યારે હાથેથી મસળી અને વધારે સોફ્ટ નથી કરવાનો। તો તૈયાર થયેલા લોટની ઉપર આપણે થોડું તેલ એડ કરી અને તેને સરસ રીતે તેલવાળો કરી અને ઢાંકી અને અડધી કલાક માટે રાખી દેશું। તો અહીંયા આપણે અડધી કલાકમાં જે પણ નાન સાથે સર્વ કરવાનું હોય તે સબ્જી આ સમયમાં તૈયાર કરી લેવાની છે। તો સરસ એવો આપણો લોટ છે તે તૈયાર થઈ ગયો છે। તો આપણે તેને ઢાંકી અને 30 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દઈએ। અને જો અડધી કલાક બાદ આપણે લોટને જોઈએ તો તે સરસ એકદમ આપણો લોટ છે તે સેટ થઈ ગયો છે, અને હશે તેનાથી વધારે થોડો ઢીલો અને સોફ્ટ થઈ ગયો હશે। તો ફક્ત આપણે હાથેથી આવી રીતે 1 થી 2 વાર મસળી અને તેના લુવા તૈયાર કરી લેશું। તો આપણો લોટ છે તે જેટલો સરસ લચીલો હશે તેટલી આપણી નાન છે તે અહીંયા સરસ તૈયાર થશે। તો આવી રીતે હું લોટના 2 ભાગ કરી અને તેમાંથી બધા લુવા તૈયાર કરી લઈશ। તો અહીંયા આ લોટ થોડો વધારે આપણે સોફ્ટ હોવાથી હું સહેજ તેલવાળો હાથ કરી રહી છું। તમે તેલવાળો અથવા ઘીવાળો હાથ કરી અને આવી રીતે તેના લુવા તૈયાર કરી લેવાના છે। તો આપણે નાન છે તે વધારે એકદમ પાતળી પણ નથી કરવાની અને વધારે જાડી પણ નથી કરવાની। તો આપણે થોડી થીક એવી નાન અહીંયા તૈયાર કરીશું। તો આ સાઈઝનો લુવો આપણે લેવાનો છે, અને બાકી જે લોટ છે તેને પણ આપણે કોઈ કોટનના કપડાથી કવર કરીને રાખીશું, જેથી કરી અને તે પણ સુકાઈ ના જાય અને લોટ આપણો સરસ સોફ્ટ રહે। તો અહીંયા મેં લુવાને પાટલા ઉપર લઈ લીધું છે, અને હવે તેને મેંદાના અટામણમાં આપણે સહેજ
લગાવી અને તેની નાન તૈયાર કરીશું. તો આપણે અહીંયા અડધી નાન બનાવી લીધા બાદ તેની ઉપર કાળા તલ અને ધાણા લગાવીશું. તો આવી રીતે કાળા તલ અને ધાણા લગાવી દેવાથી ઉપર વેલણ લગાવીશું એટલે આપણી સરસ ઉપરની સાઈડ કાળા તલ અને ધાણા છે તે સરસ રીતે લાગી જશે. તો આવી જ રીતે તમે આખી નાન વણી લીધા પછી પણ આવી રીતે લગાવી અને હાથેથી પ્રેસ કરી શકો છો. નાનનો કોઈ શેપ નથી હોતો, મોટે ભાગે તે લંબગોળ હોય છે, પણ તમે અહીંયા ગોળ પણ બનાવી શકો છો. પણ હું અહીંયા બહાર જે શેપની નાન હોય છે તે શેપ મેં અહીંયા તૈયાર કર્યો છે. તો આપણે સરસ વધારે જાડી પણ નહીં અને પાતળી પણ નહીં તેવી નાન અહીંયા તૈયાર કરી અને મેં અહીંયા નોનસ્ટિક તવી લીધી છે. તમે લોખંડની તવી ઉપર પણ બનાવી શકો છો. તો આવી રીતે આપણે શેકતી વખતે એક સાઈડ શેકાઈ જાય એટલે બીજી બાજુ તમે બટર પણ લગાવી શકો છો. પણ હું અહીંયા દેશી ઘી આપણે જે ઘરે બનાવેલું હોય તેનો ઉપયોગ કરી રહી છું. તો અહીંયા સરસ મજાની આપણી બટર નાન છે તે ઘરે તૈયાર થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી નાન છે તે એકદમ સરસ ફૂલી તૈયાર થવાની છે. તો સરસ રીતે આવી રીતે એક બાજુ શેકાઈ જાય એટલે આપણે નાનને ઉલટાવી નાખીશું અને બીજી બાજુ પણ સરસ રીતે શેકી લેશું. તો આવી રીતે ઘરે બનાવેલી નાન તમે પંજાબી સબ્જી સાથે, દાલ મખની સાથે, જીરા રાઈસ, દાળ ફ્રાય સાથે પણ સરસ રીતે સર્વ કરી શકો છો. અને આ નાન તમે એક વખત ખાશો તો તમે સરસ મજાના કુલચાને, પરોઠાને, પૂરીને બધી વસ્તુ ભૂલી અને દરેક વખતે પંજાબી સબ્જી સાથે આ નાન જ બનાવશો. તો એક સાઈડ શેકાઈ ગયા બાદ આપણે ફરી થોડી શેકાઈ જાય એટલે ફેરવી અને ઘી લગાવી દઈશું. તો અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. જો એક સરખી ફ્લેમ ઉપર આપણે સરસ રીતે શેકીશું તો બધી જ નાન છે તે સરસ એવી તૈયાર થશે. તો ઉપર આવી રીતે હળવા હાથે તાવેથાથી પ્રેસ કરતા રહેવાનું છે. તો અહીંયા આપણી એક નાન તૈયાર થઈ ગઈ છે. તો હું સેમ આવી જ રીતે વણી અને તમને બીજી નાન પણ બતાવીશ શેકીને. તો આવી જ રીતે આ જ માપથી તમે ઘઉંનો લોટ બાંધી અને ઘઉંના લોટમાંથી પણ સરસ મજાની નાન છે તે તૈયાર કરી શકો છો. અને આ જ રીતે તૈયાર કરેલી નાનને તમે લોખંડની તવી ઉપર પાણી લગાવી અને શેકવા દેવાની છે. એક સાઈડ શેકાઈ જાય એટલે ડાયરેક્ટ સીધી ગેસ ઉપર શેકી અને બનાવશો તો તમારી તંદૂરી નાન છે તે ઘરે તૈયાર થઈ જશે. આ નાન એટલી સોફ્ટ બને છે કે તમે નાના બાળકોને આપશો તો તે પણ સરસ રીતે બ્રેડ ખાતા હોય તેમ સરસ ખાઈ લેશે. તો તમે જોઈ શકો છો કે આપણી અહીંયા બીજી નાન છે તે પણ સરસ એકદમ ફૂલી છે તે તૈયાર થઈ ગઈ છે. તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી આ નાન તમે ઘરે એક વખત ચોક્કસથી ટ્રાય કરજો અને મને જણાવજો કે અહીંયા મેં જણાવેલી રેસીપીથી તમારી નાન છે તે ઘરે કેવી બની. તો આ નાન પણ સરસ રીતે શેકાઈ ગઈ છે. આપણે તેને પણ ડીશમાં લઈ લઈશું. તો અહીં આપણી બધી જ નાન છે તે તૈયાર થઈ ગઈ છે. બહાર હોટલમાં મળતી નાનને તમે સહેજ પણ ઠંડી થયા પછી ખાશો તો એકદમ ખેંચવી પડે તેવી થઈ જશે. પણ અહીંયા આ નાનને તમે ઠંડી ખાશો તો પણ એકદમ સોફ્ટ જ રહેશે. તો સરસ મજાની અડતા જ એકદમ રૂ જેવી પોચી નાન તમે ઘરે તૈયાર કરજો અને મને જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. જો મારી આ રેસીપી સારી લાગી હોય, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને વધારેમાં વધારે ફેમિલી, ફ્રેન્ડ્સ અને ગ્રુપમાં શેર કરજો. નીચે કમેન્ટ કરીને જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગે છે. જો મારી રેસીપી સારી લાગતી હોય અને હજુ સુધી ચેનલમાં સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો એક વખત જરૂરથી કરી દેજો, જેથી કરી અને મારી આવનારી બધી જ રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે. મળીએ નવી રેસીપી સાથે. થેન્ક યુ.